હવે તેનામાં કોઈ રિકવરી આવે તેમ લાગતી નથી. ફક્ત વેન્ટિલેટરના કારણે તેના ધબકારા ચાલુ છે. હવે તમારે નિર્ણય લેવો જોઈએ. વેન્ટિલેટર પર રાખવાનો કોઈ અર્થ નથી. એસી રૂમમાં પોતાની ખુરશી પર બેઠેલા ડોક્ટરે સામે બેઠેલા એ 4 વ્યક્તિઓને જણાવ્યું. વાત સાંભળતા જ એસીની ઠંડકમાં પણ તેમની અંદર રહેલો ભય પ્રસ્વેદ બનીને તેમના ચહેરા પર ઉપસી આવ્યો. ડોક્ટર આ વાતની ગંભીરતાને સમજતા હતા, એટલે જ મુકુંદને બોલાવ્યા વગર તેમની નજીકના એ 4 વ્યક્તિને બોલાવ્યા હતા. ડોક્ટર અમિતની વાત સાંભળ્યા પછી કોઈ પણ બોલવાની હિંમત કરી શક્યું નહીં. ફક્ત સીલિંગ ફેન ચર ચર કરીને એ સુનકાર ભર્યા અવાજમાં કરવાની બેવકૂફી કરતો હતો. ડોક્ટર પોતાની વાત કરીને સામે બેઠેલા 4ના ચહેરા વાંચી રહ્યા હતા. એમણે પણ આ વાત કહેતા પહેલા 10 વખત વિચાર કરી જોયેલો. છેવટે હિંમત કરીને તેમના નજીકના આ 4ને પોતાની રૂમમાં બોલાવ્યા હતા. આવનારી આફત એ 8 આંખોમાં પોતાનું પ્રતિબિંબ પાડતી હતી. શૂન્ય મસ્તક બનેલા તેમના ચહેરા જમીન પર મંડાયેલા હતા. શું કહેવું તે સમજાતું ન હતું. રૂપેશે થોડા સ્વસ્થ થઈને હિંમત કરીને ડોક્ટરને પૂછ્યું કે બીજો કોઈ ઉપાય નથી? હજી થોડા દિવસ રાખીએ તો? બીજા કોઈ દેશમાં શિફ્ટ કરીએ તો? મનમાં એક સમાટા ઘસી આવેલા બધા જ વિચારોને એણે ડોક્ટરની સામે મૂકી દીધા. મનમાં હતું કે ગમે તે થાય પરંતુ મુકુંદના દીકરાને મરવા નથી દેવો. ડોક્ટર અમિત રૂપેશની આંખોમાં જોઈ નિસહાય બનીને કહેવા લાગ્યા, મેં એને બચાવવાના કોઈ ઉપાયો બાકી નથી રાખ્યા. દુનિયાની બેસ્ટ મેડિસિન અજમાઈ જોઈ છે, તેમ છતાં કોઈ જ રિકવરી નથી. મેં બીજા ન્યુરોસર્જન સાથે પણ ચર્ચા કરી જોઈ, પણ આ પરિસ્થિતિમાં કોઈ જ વિકલ્પ નથી. હું એને વેન્ટિલેટર પર રાખીને તમને ઠાલા આશ્વાસન આપવા નથી માંગતો. મન મજબૂત કરીને તમારે નિર્ણય લેવો પડશે. તમે આજ સાંજ સુધીમાં એમને સમજાવો તો આવતીકાલે સવારે વેન્ટિલેટર કાઢી લેવાય. ડોક્ટર અમિત પોતે અમદાવાદના પ્રખ્યાત ન્યુરોસર્જન હતા. એમની કાબેલિયત પર કોઈને અવિશ્વાસ ન હતો. તેમણે કલ્પને બચાવવા એક પણ ઉપાય બાકી નહોતો રાખ્યો. તેમણે પોતાના 41 વર્ષના અનુભવોનો નિચોડ કલ્પને બેઠો કરવા માટે અજમાવી જોયો હતો. દુનિયાની બેસ્ટ મેડિસિન મંગાવીને તેની સારવાર કરી હતી. તેમ છતાં આજે 19મા દિવસે પણ કોઈ જ સુધારો ન થયો કે થવાનો પણ ન હતો. ફક્ત એક જ સુધારો થવાનો હતો, તેની ઉંમરનો સુધારો. આવતીકાલે તેને 19મું વર્ષ પૂરું થઈને 20મું વર્ષ બેસવાનું હતું. પરંતુ કલ્પ પથારીમાં મોતને આંગણે હતો. મુકુંદ આઈસીયુની બહાર મીટ માંડીને બેઠો હતો. ગમે તે થાય પણ દીકરો સાજો થઈ જાય, આવી આશામાં તે બધું જ કરવા તૈયાર હતો. દીકરા માટે તો તે આઈસીયુથી પણ દૂર જતો નહીં. નજર આઈસીયુમાં અને મન મંદિરમાં ગોઠવી સતત ઉપરવાળાને કરગરતો, હે પ્રભુ, કલ્પને સાજો કરી દે. હું તારે ત્યાં હવન કરાવીશ. અને આવી તો કેટલી માનતાઓ એણે રાખી હતી. છેલ્લા 19 દિવસથી તેણે સતત પ્રભુને પ્રાર્થના કરી રાખી, પરંતુ કલ્પની તબિયતમાં કોઈ જ સુધારો ન દેખાતો હતો. આખી જિંદગી પૈસો કમાવાની હોડમાં ઈશ્વરને ભૂલી બેઠેલો મુકુંદ છેલ્લા 20 દિવસથી ઈશ્વરના શરણે હતો. દીકરાને બચાવવા માટે તેણે પોતાની તિજોરીને ખુલ્લી મૂકી દીધી હતી. ગમે તેમ કરીને દીકરાનો જીવ બચાવવાનો છે. તેના મનમાં સતત આ જ વિચાર ફર્યા કરતા હતા. આંખો દરિયો બની ગઈ હતી અને હૃદય અંગારાની ભઠ્ઠી. એકનો એક દેવ જેવો દીકરો ઈશ્વરે આપ્યો હતો અને ખૂબ લાડ અને વહાલથી ઉછેર્યો હતો. કોઈ વાતની કમી નથી થવા દીધી. જે માંગ્યું તે લઈ આપ્યું હતું, પરંતુ તે જ વાત નડી ગઈ. ગયા વર્ષે જન્મદિવસની ભેટમાં આપેલ 4 લાખનું બાઇક તેને આજે મોતના દ્વાર સુધી લઈ આવ્યું. કલ્પ મુકુંદને હંમેશા કહેતો કે પપ્પા, મને મારા જન્મદિવસ પર જેવી તેવી
નહીં પણ બેસ્ટ ગિફ્ટ જોઈએ છે. શું આપશો ને મને? મુકુંદ પણ દીકરાની કોઈ વાતની ના પાડતો નહીં અને તેને જે જોઈએ ને તે લઈ આપતો. બાઇક મળતા જ તેણે કહ્યું હતું કે પપ્પા, આ વખતે તો બાઇકથી ચલાવી લઉં છું, પરંતુ આવતી બર્થડેમાં મારે કોઈ જોરદાર ગિફ્ટ જોઈએ, નહીં તો હું નહીં બોલું. પોતાના અતીત પર નજર નાખતો મુકુંદ ઇન્દ્રાસન ગુમાવી દીધેલા ઇન્દ્રની જેમ અસહાય હતો. એણે પેલા ચારેય સ્વજનોને ડોક્ટર પાસેથી આવતા જોયા. તેમના કરમાઈ ગયેલા ચહેરા નિસહાય પરિસ્થિતિનો અણસાર આપતા હતા. રૂપેશ કે બીજું કોઈ પણ ડોક્ટરે કહેલી વાત મુકુંદ આગળ કહી શક્યું નહીં, પરંતુ મુકુંદ પરિસ્થિતિ પામી ગયો. તેમની ગુપસુપ પરથી તેના કાન સુધી વેન્ટિલેટર કાલ સવાર જેવા શબ્દો ઉડીને તેના ધ્યાને આવ્યા હતા. સાવ બેચેન થઈ ગયો. પોતાના લાખ પ્રયત્નો છતાંય દીકરો સાજો નહોતો થતો અને વળી આ લોકો ડોક્ટર પાસેથી કંઈક અમંગળ સમાચાર લાવ્યા હતા. એ જાણીને તો એ પરસેવે રેબજેબ થઈ ગયેલો. ડોક્ટરે એમને શું વાત કરી હશે? શું મારો દીકરો નહીં બચે? કાલે સવારે વેન્ટિલેટર કાઢી લેશે? આવા પ્રશ્નોએ એને ગુંગળાવી મૂક્યો. શું કરું તો દીકરો બચી જાય? હે ભગવાન, એને પાછો આપ. ભગવાનને અંતિમ ઘા નાખી રહ્યો, પરંતુ સત્ય તો એને પણ ખબર હતી. રાત આખી કાંટાળી બની ગઈ હતી. અરે જીવન ખુદ કાંટાળું થઈ ગયું હતું. પોતાનો એકનો એક દીકરો આવતીકાલે નહોતો રહેવાનો. ઊંઘ તો આવે જ શાને? આખી રાત મુકુંદ એક તરફ અને પેલા ચાર એક તરફ. મુકુંદ પડખા ફેરવતો રહ્યો અને કલ્પ વિશે વિચારતો રહ્યો. કેવો ગોરો ઊંચો અને હોશિયાર દીકરો. જોડે ઊભો હોય ત્યારે મિત્ર જેવો લાગે અને ભણવામાં પણ એની ક્યારેય ફરિયાદ નથી આવી. નથી કોઈ વ્યસન, ફક્ત વાહન સ્પીડમાં ચલાવવાનો શોખીન. એનો શોખ આજે તેને મૃત્યુના દ્વાર પર લઈ આવ્યો. મનોમન તે પોતાના પર પસ્તાતો પણ હતો અને મને ખબર હોત તો હું એને બાઇક ન જ લાવી આપત. આજે જો બાઇક ન હોત તો મારો દીકરો આમ હોસ્પિટલમાં ન હોત. તેનું ગળું ભરાઈ આવ્યું અને સવારે 5 વાગ્યા ત્યારે આઈસીયુમાં થોડીક હલચલ થઈ. ડોક્ટર્સ અને નર્સિસ પોતાના કામમાં વ્યસ્ત હતા. વેન્ટિલેટરનો નિર્ણય લેવા રૂપેશ અને પેલા બીજા આઈસીયુમાં ડોક્ટર જોડે ચર્ચા કરી રહ્યા હતા. હજુય તેમણે મુકુંદને કોઈ માહિતી આપી ન હતી. મુકુંદ સાંભળશે ત્યારે શું થશે? કેવી રીતે સાચવીશું એને? એ વિચારો તેમને પજવતા હતા. ડોક્ટર તેમને આગળની પ્રક્રિયાની માહિતી આપી રહ્યા હતા. એટલામાં પાછળથી અવાજ આવ્યો, સાહેબ, વેન્ટિલેટર કાઢી જો અને બાકીની પ્રક્રિયા પૂરી કરીને અમને બોડી આપો. અમને ઘરે પહોંચતા અહીંથી 2 કલાક થશે. મુકુંદ આમ બોલીને ફટ કરતાક પીઠ ફેરવી ગયો, જાણે તેનો કોઈ સંબંધ જ ન રહ્યો હોય. બધી આંખો તેની સામે મંડાઈ રહી. તે જેવો આઈસીયુનો ગેટ ખોલવા જાય છે કે તેમના ફોનમાં એલાર્મ વાગ્યું. તેણે ખોલીને જોયું તો લખ્યું હતું, હેપી બર્થડે કલ્પ. મનોમન તે બબડ્યો અને બેસ્ટ બર્થડે ગિફ્ટ અને જાણે આભ ફાટ્યું હોય તેમ તે રડી પડ્યો. બસ મિત્રો, આજે આટલું જ. જો આ કહાની તમને પસંદ આવી હોય તો કહાનીને તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરજો. અને અમારી ચેનલમાં તમે નવા મહેમાન આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેનાથી આવા જ અવનવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી રહે. આભાર.